રાજકોટમાં લોકમેળા બાદ નવરાત્રિમાં પણ કડક નિયમો લગાવાશે, જ્યાં ખાનગી ગરબા આયોજકો માટે જુદા જુદા નિયમોનો ઉમેરો કરવામાં આવ્યો છે। ખાનગી આયોજકોએ સોગંદનામામાં નામ રજૂ કરવા પડશે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત રહેશે, માર્ગ અને મકાન વિભાગ પાસેથી આ સર્ટિફિકેટ લેવાનું રહેશે। ફાયરની સુવિધા, ઇલેક્ટ્રિક સાધનોમાં પણ પ્રમાણપત્રો મેળવવા પડશે। ખાણીપીણીના સ્ટોલ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની મંજૂરી ફરજિયાત રહેશે। ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ તબીબ સ્થળ પર હાજર રાખવા માટે પણ સૂચન છે। સીસીટીવી ફરજિયાત રહેશે। સિક્યુરિટી સાથે કોન્ટ્રાક્ટ રજૂ કરવાનો રહેશે। તો કયા નિયમો હશે અને કઈ રીતે આ સમગ્ર પ્રોસેસ પાર પાડવામાં આવશે, વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક। આખરે લોકમેળા બાદ હવે નવરાત્રિનો અવસર આવી રહ્યો છે, સતર્કતાના ભાગરૂપે નિયમો હોય છે, કયા કયા નિયમો રહેશે કે જે અનિવાર્યપણે સૌ કોઈએ માન્ય રાખવા પડશે? રોનક, જી જયેશ, હવે નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ને તમામ ગરબા જે અર્વાચીન ગરબાના આયોજકો છે ત્યાંની તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે રાજકોટમાં જે TRP ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો ને જેણે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો, ત્યારબાદ જે આખું તંત્ર છે તે જાગી ગયું હતું ને હવે આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે કડકમાં કડક નિયમો છે તે બનાવી રહ્યા છે। આપણે થોડા સમય પહેલા લોકમેળામાં જ જે રીતે જોયું કે જે નિયમો જે રીતે કડક બનાવવામાં આવ્યા હતા ને જે નિયમો જે લોકમેળાના રાઇડ સંચાલકો, લોકમેળાના જે આયોજકો છે તે પાડી ન શક્યા ને છેવટે લોકમેળો છે તે રાઇટ્સ વગર જ આખો લોકમેળો છે તે યોજાયો। હવે ગરબા આયોજનો થઈ રહ્યા છે। રાજકોટ છે તે સૌરાષ્ટ્રનું હબ માનવામાં આવે છે ને અનેક ગરબા અર્વાચીન ગરબાના આયોજનો છે તે રાજકોટમાં થાય છે। ત્યારે હવે મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે પોલીસ વિભાગ ગરબા આયોજનોમાં પણ કોઈ પણ પ્રકારની કચાશ છે, નિયમોમાં ઢીલાશ છે તે મૂકવા નથી માગતું ને તમામ નિયમો છે તે કડક કરી દેવામાં આવ્યા છે। દર વર્ષની વાત કરવામાં આવે તો પોલીસ વિભાગ છે માત્ર કાગળ પરના જે દસ્તાવેજો હતા તેનાથી આ મંજૂરી છે તે આપી દીધી હતી ને કોઈ પણ પ્રકારની કડકાઈ છે તેમાં દાખવવામાં નહોતી આવતી, પરંતુ જે પ્રકારે છેલ્લા થોડાક સમયમાં રાજકોટમાં ઘટનાક્રમો થયા તે મુજબ હવે ગરબા આયોજનમાં પણ કડકમાં કડક છે નિયમો છે તે રાખવામાં આવશે અને તમામ નિયમોની જે મંજૂરી છે, તમામ આયોજનોની મંજૂરી છે તે નોટરીરાઇઝ આખી જે પ્રક્રિયા છે તેના દ્વારા જ આપવામાં આવશે। તેમાં અલગ અલગ જે મોટા અર્વાચીન ગરબાના આયોજનો હોય એ સિવાય પ્રાચીન ગરબા આયોજનો જે પણ મોટી રીતે થતા હોય, મોટા આયોજનો થતા હોય તેમાં પણ આ નિયમો છે તે લાગુ પડશે। સૌથી પહેલા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી એટલે કે જે મોટું સ્ટેજ બનાવવામાં આવતું હોય તેની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ છે તે માર્ગ અને મકાન વિભાગમાંથી લઈને આપવો પડશે। આ ઉપરાંત ફાયર NOC પણ લેવું પડશે। ભલે ગરબા આયોજનો છે તે ખુલ્લા મેદાનમાં થતા હોય તેમ છતાં ફાયર NOC લેવું પડશે। આ ઉપરાંત અને અલગ અલગ નિયમો છે જેમ કે ખાણીપીણીના સ્ટોલ છે તો તેમની મંજૂરી પણ ફૂડ વિભાગ પાસેથી લેવી પડશે। આ તમામ જે નિયમો છે તે આખા જે દસ્તાવેજો છે તે પાકા નિયમો બનાવીને તેમને ત્યાં રજૂ કરવા પડશે ને ત્યારબાદ જ આની મંજૂરી છે તે મળશે। CCTVની વાત હોય, ફાયર NOCની વાત હોય, તમામ સિક્યોરિટી અંગેના કરારો પણ જે છે તે રજૂ કરવા પડશે ને ત્યારબાદ જ ગરબા આયોજકોને છે આ અંગેની મંજૂરી છે તે મળશે। એટલે કે હવે ગરબા આયોજકો છે તેમાં ક્યાંક ને ક્યાંક દોડતા થઈ ગયા છે, કારણ કે આ પહેલા ગરબાનું આયોજન ખુલ્લા મેદાનમાં થતું હોવાથી કોઈ પણ પ્રકારની બીજી અન્ય કોઈ રાઇટ્સ કે કોઈ પ્રકારની વસ્તુ ન હોવાથી તેમને હતું કે જે લોકમેળા જેવા કડકાઈ છે તે ગરબામાં નહીં દાખવવામાં, પરંતુ આમાં પણ જે તંત્ર છે, પોલીસ વિભાગ છે, કોઈ પણ પ્રકારની કચાશ છે તે છોડવા માંગતું નથી અને ફરી એકવાર TRP ગેમ ઝોન જેવી ઘટના ન બને, કોઈ પણ વ્યક્તિના મોત હવે તંત્રની બેદરકારીથી ન થાય તે માટે આ તમામ પ્રકારની જે છે તકેદારીઓ રાખવામાં આવી રહી છે। રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો લોકમેળા બાદ હવે નવરાત્રી આયોજનને લઈને પણ ખૂબ સતર્કતા તંત્ર દાખવી રહ્યું છે।